મિત્રો, શું તમે જાણો છો કે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની શરૂઆત ખરેખર કેવી રીતે થઈ હતી? આ માત્ર એક દોરાની નહીં, પણ એક એવા અદ્ભુત વચનની કથા છે જેણે સ્વયં ભગવાન વિષ્ણુને પણ બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જાણો માતા લક્ષ્મી અને અસુર રાજા બલિની આ રોમાંચક કથા. શું તમે ક્યારે વિચાર્યું છે કે વૈકુંઠના સ્વામી અને સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતાનું ધામ છોડીને એક અસુર રાજાના દ્વારપાર કેમ બન્યા? આ વાર્તા માત્ર એક અવતારની નથી. આ વાર્તા છે એક વચનની, એક છળની અને એક ભક્તિની, જેણે સ્વયં ભગવાનને પણ એક બંધનમાં બાંધી દીધા હતા. આ વાર્તા એ રહસ્યથી શરૂ થાય છે જ્યારે માતા લક્ષ્મીએ પોતાના જ પતિને વૈકુંઠમાં ન જોયા. વૈકુંઠ જ્યાં આનંદની ધારા વહેતી હતી, આજે ક્યાં મહિનાઓથી એક સન્નાટો છવાયેલો હતો. બ્રહ્માંડના સ્વામી પોતાના સિંહાસન પર ન હતા. માતા લક્ષ્મીનું હૃદય વ્યાકુળ હતું. તેમને ખબર હતી કે તેમના પ્રભુ ક્યાં છે, પણ તેઓ તેમને પાછા લાવવામાં અસમર્થ હતા. દેવર્ષિ નારદ વીણા વગાડતા પ્રવેશ કરે છે. નારાયણ નારાયણ, માતે તમારા મુખ પર આ ચિંતાની રેખાઓ? ત્રિલોકમાં બધું કુશળ તો છે ને? પ્રભુ ક્યાં છે? પ્રણામ દેવર્ષિ, શું કુશળ કહું? જેના હોવાથી જ બધું કુશળ હોય છે તે જ અહીં નથી. મારા સ્વામી, મારા નારાયણ પાતાળ લોકમાં છે. પાતાળ લોકમાં? પણ કેમ માતે? ત્યાં તો અસુર સમ્રાટ બલિનું શાસન છે. પ્રભુ ત્યાં શું કરી રહ્યા છે? એ જ તો મારા દુઃખનું કારણ છે નારદ. તેઓ રાજા બલિના દ્વારપાર બનેલા છે. શું? આ તો અસંભવ છે. દેવોના રક્ષક એક અસુરના પહેરેદાર? આ કેવી રીતે થયું માતે? આ અણધારી ઘટના પાછળની કથા શું છે? આ કથા શરૂ થાય છે એક ભક્તના અહંકારથી, એક ગુરુની ચાલાકીથી અને મારા પ્રભુના એક છળથી. આ વાર્તા એ સમયની છે જ્યારે ધરતી પર એક એવો રાજા હતો જેના દાનની ચર્ચાઓ દેવલોક સુધી થતી હતી. તે હતો પ્રહલાદનો પૌત્ર, અસુર સમ્રાટ બલિ. બલિ તેના દાદાની જેમ જ વિષ્ણુ ભક્ત હતો, પણ તેની ભક્તિમાં એક સૂક્ષ્મ અહંકાર હતો. ગુરુદેવ, મારી તપસ્યા અને મારા દાને મને ઇન્દ્રથી પણ મહાન બનાવી દીધો છે. સ્વર્ગ પર મારો અધિકાર છે. હવે માત્ર એક અંતિમ અશ્વમેધ યજ્ઞ બાકી છે. તેના પૂર્ણ થતાં જ હું ત્રિલોકનો સ્થાયી સ્વામી બની જઈશ. બલિ, તારી શક્તિ અસીમિત છે, તેમાં કોઈ શંકા નથી. પણ યાદ રાખજે, દેવતાઓ છળ કરવામાં માહિર છે અને તારા દાદાને સ્વયં નારાયણનું વરદાન પ્રાપ્ત હતું કે તેઓ તારા વંશનો વિનાશ નહીં કરે, પરંતુ તેઓ છળથી તને રોકી શકે છે. મને કોઈ અનિષ્ટની આશંકા થઈ રહી છે. તમે વ્યર્થ ચિંતા કરો છો ગુરુદેવ. જો સ્વયં નારાયણ પણ મારી સામે યાચક બનીને આવી જાય તો હું તેમને પણ ખાલી હાથે નહીં જવા દઉં. મારું વચન જ મારો ધર્મ છે. યજ્ઞની તૈયારી શરૂ કરો. બલિ જ્યારે તે વિશાળ યજ્ઞ કરી રહ્યો હતો તે જ સમય દરબારમાં એક નાનકડો બ્રાહ્મણ આવ્યો. વામન, જે વિષ્ણુનો 5મો અવતાર હતો. મહારાજ, એક અદ્ભુત બ્રાહ્મણ કુમાર તમારી પાસે ભિક્ષા લેવા આવ્યા છે. તેમનું તેજ જોઈને લાગે છે જાણે સ્વયં સૂર્ય ધરતી પર ઉતરી આવ્યા હોય. મારા યજ્ઞના સમયે આવેલો યાચક, આ તો મારું સૌભાગ્ય છે. તેમને સન્માન સાથે અંદર લાવો. વામનરૂપી વિષ્ણુ ધીમે ધીમે ચાલીને બલિના સિંહાસન પાસે આવે છે. તેમની શાંત આંખોમાં બ્રહ્માંડની ઊંડાઈ છે. તેમના એક હાથમાં છત્રી હતી અને બીજા હાથમાં પિત્તળનું બનેલું એક નાનકડું ચમકતું કમંડળ. હે બ્રાહ્મણ કુમાર, તમારું આ યજ્ઞમાં સ્વાગત છે. હું પ્રહલાદનો પૌત્ર દાનવીર બલિ તમારું અભિવાદન કરું છું. માંગો, તમારે શું જોઈએ છે? સોનું, ચાંદી, ગામ, હાથી, ઘોડા, આજે તમે જે માંગશો તે તમને મળશે.
રાજન, હું એક સાધારણ બ્રાહ્મણ છું. મને ધન દોલતનો કોઈ લોભ નથી. મારે તો બસ મારી સાધના માટે 3 પગલાં જમીન જોઈએ છે, જેને હું મારા આ નાના પગથી માપી શકું. 3 પગલાં જમીન, અને તે પણ આ નાના નાના પગથી? હે બાળક, તમે તો મારા દાનની મજાક ઉડાવી રહ્યા છો. હું તમને આખી પૃથ્વી દાન કરી શકું છું. કંઈક એવું માંગો જે રાજા બલિની શાનને લાયક હોય. રાજન, સંતોષમાં જ સાચું સુખ છે. વધુની લાલસા તો ક્યારેય પૂરી નથી થતી. મારે ફક્ત 3 પગલાં જમીન જ જોઈએ છે. હવે પોતાના વચનથી પાછા ન હટશો. બલિ, રોકાઈ જા, મારી વાત માન. આ કોઈ સાધારણ બાળક નથી. આ સ્વયં વિષ્ણુ છે. છળ કરવા આવ્યા છે. આ તારું બધું જ છીનવી લેશે. એમને કંઈ પણ દાન કરવાનો સંકલ્પ ન લે. ગુરુદેવ, જો આ સ્વયં ભગવાન વિષ્ણુ છે, તો આ મારું સૌથી મોટું સૌભાગ્ય છે કે આજે ભગવાન મારી પાસે માંગવા આવ્યા છે, અને વચન આપીને પાછળ હટવું એ બલિનો ધર્મ નથી. જ્યારે બલિનો સંકલ્પ લેવાનો સમય આવ્યો તો શુક્રાચાર્યએ વિચાર્યું કે અરે, આ બલિ તો વચન આપી બેઠો. હવે બધું ખતમ થઈ જશે. રોકવો પડશે આને. હા, હું જળના આ પાત્રમાં છુપાઈ જાઉં છું. જો જળ બહાર નહીં નીકળે તો એનો સંકલ્પ પૂરો નહીં થાય. મારે જ આને રોકવો પડશે. શુક્રાચાર્યે પોતાની માયાથી સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું અને જળના પાત્રની નળીમાં જઈને બેસી ગયા, જેથી જળ બહાર ન આવી શકે. અરે, જળ કેમ નથી નીકળતું? વામન બધું સમજી રહ્યા હતા. ત્યારે જ વામન મુસ્કુરાયા અને તેમણે સૂકી અણીદાર કુશ ઘાસનું એક તણખલું ઉઠાવ્યું અને હસતા હસતા તેને પાત્રની નળીમાં નાખી દીધું. બલિએ પોતાનો સંકલ્પ પૂરો કર્યો અને જેવો જ આ શબ્દ તેના મુખમાંથી નીકળ્યો કે ઇતિહાસે એક નવો વળાંક લીધો. તે નાના બ્રાહ્મણ બાળકનું શરીર હવે આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યું હતું. તેઓ વામન નહીં, હવે ત્રિવિક્રમ હતા. તેમણે પોતાનું પહેલું કદમ ઉઠાવ્યું અને એક જ પગલામાં સમગ્ર ભૂલોક મપાઈ ગયો. તેમણે પોતાનું બીજું કદમ ઉઠાવ્યું અને બીજા પગલામાં સંપૂર્ણ દેવલોક અને બ્રહ્મલોક સુધી મપાઈ ગયું. વિરાટ ભગવાન વિષ્ણુ બલિ તરફ જુએ છે. બલિ, તારા દાન અનુસાર 2 પગલામાં મેં પૃથ્વી અને સ્વર માપી લીધા. હવે બતાવ કે તારું વચન પૂરું કરવા માટે હું ત્રીજું પગલું ક્યાં મૂકું? બલિના ચહેરા પરથી અહંકારનો નકાબ ઉતરી ચૂક્યો હતો. તે ઘૂંટણવેર બેસી ગયો અને હાથ જોડી લીધા. પ્રભુ, તમે મારી પાસેથી મારું રાજ્ય છીનવી લીધું, મારું સ્વર્ગ છીનવી લીધું, પણ તમે મારી ભક્તિ નથી છીનવી શકતા. આ શરીર નશ્વર છે. જો કંઈ બચ્યું છે તો તે છે મારો અહંકાર. પ્રભુ, ત્રીજું પગલું મારા આ અહંકારથી ભરેલા મસ્તક પર મૂકો અને મને મુક્ત કરી દો. નારાયણની ભક્તિ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેમાં પ્રેમ હોય અને સમર્પણ પણ. પ્રભુ, તમે મને બધું જ આપ્યું, લોક, યશ અને કૃપા, પરંતુ હું હવે તમારા દર્શન કેવી રીતે કરીશ? હું ઈચ્છું છું કે હું દરરોજ તમારા દર્શન કરી શકું. કૃપા કરીને મને આ એક આશીર્વાદથી વંચિત ન કરો. હે બલિ, તારી આ વિનંતી પણ સ્વીકાર્ય છે. હું સ્વયં સૂતલ લોકમાં નિવાસ કરીશ, તારા દ્વારપાળના રૂપમાં, જેથી તું રોજ મારા દર્શન કરી શકે. અને આ રીતે એક ભક્તના વચને સ્વયં ભગવાનને પણ બાંધી લીધા. તો શું મારા સ્વામીને પાછા લાવવાનો કોઈ માર્ગ જ નથી દેવર્ષિ? શું તેઓ હંમેશા માટે એક પહેરેદાર બની રહેશે? માર્ગ છે માતે. દરેક બંધનને કાપવાનું એક સૂત્ર હોય છે, પણ આ માટે તમારે એ રાજા પાસે જવું પડશે જેને તમારા પતિને બંદી બનાવ્યા છે, પણ એક દેવીના રૂપમાં નહીં, પરંતુ એક બહેનના રૂપમાં. માતા લક્ષ્મીની આંખોમાં એક નવી આશાની કિરણ ચમકી ઉઠે છે. માતા લક્ષ્મીએ એક સાધારણ સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને નીકળી પડ્યા પોતાના સ્વામીને પાછા લાવવા. દેવી, તમે કોણ છો અને આ રીતે કેમ વિલાપ કરી રહ્યા છો? રાજન,
હું બહુ અભાગી છું. આજે લક્ષાનો પવિત્ર દિવસ છે, પણ મારો કોઈ ભાઈ નથી જેની કલાઈ પર હું આ રાખડી બાંધી શકું. બહેન, આજથી મને તારો ભાઈ સમજ. લાવ મારી કલાઈ પર આ રક્ષાસૂત્ર બાંધી દે. ત્યાર પછી માતા લક્ષ્મીએ રેશમના દોરાથી બનેલી એક સુંદર રાખડી રાજા બલિની કલાઈ પર બાંધી દીધી. બહેન, મામ ઉપહારમાં શું જોઈએ છે? હું તારી દરેક પરેશાની દૂર કરીશ. ભૈયા, મને મારા પતિ પાછા આપી દો. આ કેવી લીલા છે પ્રભુ, જેના હું પાતાળના દ્વાર પર પ્રતિદિન દર્શન કરું છું, જેને એક ભક્તની જેમ નિહાળું છું. આજે તેમના માટે જ એક બહેન બનીને તમે મારી સમક્ષ ઊભા છો. મારો ધર્મ શું કહે છે? એક ભક્તનું સમર્પણ કે એક ભાઈનું વચન? એક પળની શાંતિ પછી બલિના ચહેરા પર એક શાંત મુસ્કાન આવે છે અને તે હાથ જોડી લે છે. ના, રાજા બલિ હારી શકે છે, પણ એક ભાઈ નહીં. માતે, તમે મને ભાઈ બનાવીને ધન્ય કરી દીધો. તમારા પતિ તમારા છે. તમે પ્રભુને તમારી સાથે લઈ જઈ શકો છો. રાજા બલિ, આજે શ્રાવણ માસની આ પૂર્ણિમા ઇતિહાસમાં રક્ષાબંધનના નામે ઓળખાશે. આ તહેવાર ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વચનનું પ્રતીક બનશે. તો મિત્રો, આ હતી રક્ષાબંધનની પવિત્ર કથા. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. આવી જ ધાર્મિક અને પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો. ધન્યવાદ.